જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિલોમીટરની અનંત અંબાણી પદયાત્રામાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ તેમના 30મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરથી દ્વારકાધીશના મંદિર સુધીની પદયાત્રા શરૂ કરી છે. આ યાત્રા આશરે 140 કિલોમીટર લાંબી છે અને તેઓ દરરોજ રાત્રે 10 થી 12 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. આ યાત્રા દરમિયાન તેઓ માર્ગમાં આવેલ વિવિધ મંદિરોમાં પ્રાર્થના કરી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે. આ પદયાત્રા દરમિયાન બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પણ અનંત અંબાણીને જોડાયા હતા. તેમણે અનંત અંબાણીએ તેમના આરોગ્ય સંબંધિત પડકારો છતાં દર્શાવેલી આસ્થા અને સમર્પણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું હતું કે અનંતભાઈ આ યાત્રા સનાતન સંસ્કૃતિ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિનો પ્રતાપ છે. અનંત અંબાણીએ યુવાનોને સંદેશ આપ્યો કે તેઓ સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખે અને કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાનને યાદ કરે. તેમનું માનવું છે કે ભગવાનની ઉપસ્થિતિમાં કોઈ પણ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. આ પદયાત્રા દરમિયાન અનંત અંબાણીએ હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમની આ યાત્રા અને સમર્પણને લઈ લોકોમાં ભારે ઉત્સાહ અને આદર જોવા મળ્યો છે.